ગઈકાલે 5મી ઓગસ્ટ હતી અને મેં તો ઘરે લાપસીના આંધણ મૂકવાનું કહી દીધું હતું. મને એવું હતું કે આપણા હૃદય સમ્રાટ આદિવાસી અસ્મિતાના પ્રતીક્ષામાં કરિશ્માથી લોકપ્રિય જુઝારૂ આક્રમક નીડર યુયુત્સુ વૃત્તિવાળા જેવા મર્દ આપણા ચૈત્રભાઈ વસાવાનો જેલવાસ પૂરો થશે. ફરી વખતે સ્વગૃહે પરત ફરશે, પત્ની પાસે, બાળકો પાસે, અને એક જે વિશાળ પરિવાર એમને આખા ગુજરાતમાં ઊભો કર્યો છે, અંબાજીથી ઉમરગામ સુધી ઊભો કર્યો છે, એની વચ્ચે એ પાછા ફરશે. પણ સાંજ સુધી કોઈ સમાચાર ન મળ્યા એટલે ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા. મને સતત ચિંતા થતી હતી કે શા માટે હજુ સુધી ચૈતરભાઈની જામીન અરજીને લઈને હાઈકોર્ટમાં જે સુનાવણી હતી એના સમાચાર નથી આવ્યા. પરંતુ 7-8 વાગે આજુબાજુ સમાચાર આવવા લાગ્યા કે ભાઈ 87 અરજીઓ હતી અને એમાંથી 77 સુધી સુનાવણી હાઈકોર્ટમાં થઈ. 10 અરજી બાકી રહી અને 87મો નંબર આપણા ચૈતરભાઈનો હતો. એટલે હવે આગામી 13 ઓગસ્ટના ફરીથી સુનાવણી. 12 કે 13 ઓગસ્ટ કોઈ એક તારીખ છે ત્યારે અઠવાડિયા પછી ફરીથી સુનાવણી થશે. તો ખૂબ નિરાશા થઈ, ખૂબ દુઃખ થયું, હૃદય દ્રવ્ય ઉઠ્યું અને એવું થયું કે સાલું સંજય વસાવાને ગ્લાસ માર્યો છે કે નહીં એની કોઈ સાબિતી હજુ સુધી, મતલબ એના કોઈ ઠોસ પુરાવા નથી. અને ચલો એક સમયે ગ્લાસ માર્યો હોય તો પણ શું ચૈતરભાઈ વસાવાએ એવો ગુનો કરી નાખ્યો છે કે તમે આટલા કાફલા સાથે એમને સતત ગોંધી રાખો? હરસંભવ પ્રયાસ ગુજરાત સરકાર કરી રહી છે કે ચૈતરભાઈ બહાર ન નીકળે. તારીખ ઉપર તારીખ આપીને કોઈ પણ પ્રકારે એન કેન પ્રકારે. અને હજુ આ લોકો આટલે નથી અટકવાના. આ લોકો સતત પ્રયાસ કરશે કે કોઈને કોઈ અલગ અલગ ધારાઓ કલમો હેઠળ ચૈત્ર વસાવા 2027ની ચૂંટણી પૂરી થાય ને ત્યાં સુધી જેલમાં જ રહે. આ પ્રકારની મનસા હોય એવું આપણને દેખાય છે. ઘણા બધા લોકોએ એમને ગુજરાત સરકારને સમજાવવાનો પ્રયાસ કર્યો. પત્રકારોએ, બુદ્ધિજીવીઓએ, જેમ દુર્યોધનને બધા સમજાવતા હતા કે ભાઈ 5 ગામ આપી દે. કૃષ્ણ સ્વયં વિષ્ટિ કરવા ગયા અને દુર્યોધનને કહ્યું કે 5 ગામ આપી દે એટલે મામલો પૂરો. પણ અહંકાર, સત્તાનો મદ, આ બધું છે ને એ તમને ક્યારે સત્ય સમજવા ન દે. ધનાનંદને પણ મગધમાં ખૂબ બધા અમાત્ય અને ઘણા બધા એના સંત્રી મંત્રી કહેતા હતા કે હવે હદ થઈ છે. અને ત્યાં પણ 30 વર્ષ જેવું લાંબુ શાસન ચાલ્યું હતું અને અહીંયા પણ 30 વર્ષ જેટલું થવા આવ્યું ગુજરાતમાં ભાજપનું. એટલે ત્યારે પણ ધનાનંદ નહોતો સમજ્યો. અમાત્ય રાક્ષસ ખુદ કહેતા હતા કે આ અતિશયતા મગધના સામ્રાજ્યને અને તમારા રાજવંશને પરખી જશે. પણ મેં કહ્યું ને કે મદ મચ્છર, અહંકાર એટલી હદે તીવ્ર હોય છે કે માણસ ઘણી બધી, ભાજપ સરકારને ખબર છે ચૈત્ર વસાવા ખોટા નથી. ભાજપ સરકારને પૂરેપૂરી ખબર છે કે અમારા મંત્રીઓ મનરેગાના કૌભાંડ કરે છે. અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ગરીબ આદિવાસીઓને રાતોરાત ઉખાડીને ફેંકી દઈએ છીએ, રોજગાર છીનવી લઈએ છીએ. એના માટે ચૈત્ર વસાવા લડે તો એ ખોટી લડત નથી, બધી જ ખબર છે. પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ મામલે ખુદ મુખ્યમંત્રી સુરતમાં આવીને એવું કહે કે આ પ્રોજેક્ટ રદ કરીએ છીએ. ત્યારબાદ CR પાટીલ હમણાં સંસદમાં રિપોર્ટ એનો રજૂ કરે કે કેટલે કામ પહોંચ્યું. એટલે તમે સત્ય એ લોકોને સમજાવી શકો જેને સત્ય સમજવું હોય. ધોળા દિવસે ઉઘાડી આંખે જેને બધું દેખાતું હોવા છતાં શાહમૃગની જેમ શાહમૃગી વૃત્તિ શાહમૃગી વૃત્તિ એટલે મિત્રો શાહમૃગ છે ને એની પાછળ સિંહ કે કોઈ એવું દીપડો એવું હિંસક પ્રાણી એને મારવા દોડે એટલે શાહમૃગ દોડે બચવા, અને ત્યારબાદ થાકી જાય એટલે એ પોતાનું માથું રેતમાં નાખી દે. એટલે એને એમ કે મને કશું નથી દેખાતું એટલે હવે સિંહ દીપડો જતો રહ્યો. પણ એ તો હોય, એ તો પાછળથી આવીને મારી નાખે. એમાં સરકાર અહંકારી, સરકારને બધી જ ખબર છે પણ એમને સત્ય સ્વીકારવું નથી. એટલે એમની શાહમૃગી વૃત્તિ છે ને એમને ફરખી જવાની છે. હજુય મોડું નથી થયું. ઘણા બધા રાજકીય પંડિતો, પત્રકારો કહી રહ્યા છે ગુજરાત સરકારને કે તમે જન આધાર, જન સમર્થન તો અંબાજીથી ઉમરગામ ગુમાવી દીધું છે.
આખા વનબંધુ વિસ્તારમાં તમે જન આધાર જન સમર્થન ગુમાવી દીધું છે. પણ હજુ પણ જો તમે ડેમેજ કંટ્રોલ થોડું ઘણું કરવું હોય અથવા તો હજુ વળવું હોય તો હજુ સમય છે. ચૈતરભાઈને મુક્ત કરો. પણ મને નથી લાગતું કે મદથી અહંકારગ્રસ્ત સરકારને કંઈ પણ સત્ય સમજાઈ રહ્યું છે. એમના ગમે તે સમીકરણો, એ તમામ સમીકરણો 2027માં ખોટા પડવાના છે. અને રહી વાત ચૈતરભાઈની, તો ચૈતરભાઈ તો જેટલા દિવસ જેલમાં રહેશે એટલા અમારા વધુને વધુ હૃદય સમ્રાટ બનશે. ગુજરાત સરકાર કાન ખોલી અને સાંભળી લે, જેટલા દિવસ જેટલા અઠવાડિયા તમે એમને અંદર રાખશો એટલા એ અમારા હૃદય સમ્રાટ છે જ, પણ વધુને વધુ આખા ગુજરાતના હૃદય સમ્રાટ બનતા જશે, આખા દેશના હૃદય સમ્રાટ બનતા જશે. કેમ કે વધુને વધુ કવરેજ થશે, વધુને વધુ મીડિયામાં રિપોર્ટ જશે. એટલે હજુ કહું છું કે મોડું નથી થયું. આ બધા નાટક છોડો. 87મી અરજી, 77મી અરજી, તમારા 30 વર્ષના શાસનમાં તમારા નેતાઓએ, મંત્રી સંત્રીઓ એવા ગુના કર્યા છે, બિનજામીન પાત્ર ગુનાઓ, અને તમે શાહમૃગી વૃત્તિ દાખવી મેચરા વેડા કરી, દંભ બાખંડ કરી અને હંમેશા ચૂપ રહ્યા છો. તો મહેરબાની કરી અને સત્યનો સ્વીકાર કરો. ચૈતરભાઈને છોડી મૂકો અને તમારા મંત્રીઓ ભ્રષ્ટાચાર કરતા હોય તો એમની ઉપર લગામ કશો, નહીં તો બહુ મોડું થઈ જશે. અને પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ મામલે પણ અનંત પટેલ દ્વારા જે એક આંદોલનની શરૂઆત કરવામાં આવી છે, એ આંદોલન પણ વધુ તીવ્રતાથી આગળ વધશે. એટલે સરકાર માટે શાનમાં સરકાર સમજી જાય અને સરકાર ચૈત્ર વસાવા કે કોઈ પણ આદિવાસી નેતાઓ સાથે સખ્તી જો તમે કરશો તો આ કોઈ અન્ય પ્રજા નથી. આપણા આદિવાસી બંધુઓ, આપણા વનબંધુઓ ખૂબ જ સંવેદનશીલ લોકો છે. એ તમારા માટે જીવે મરે, એ પોતાના નેતાઓ માટે જીવે મરે, એ પોતાના નેતાઓ માટે ચડોતરું કરે. એટલે તમને એવું હોય કે બધું ધીમે ધીમે દિવસો જશે, એમ શાંત થશે, તો એ તમે અંબાજીથી ઉમરગામમાં અપેક્ષા ન રાખશો. આ લોકો અલગ છે, અલગ માટીના લોકો છે, દંભી પાખંડી લોકો નથી. અંદર બહાર એક જેવા નિખાલસ લોકો છે આ બધા. તમારી જેમ એમને ષડયંત્રો કરીને જીવવાની જરૂર નથી. એ તો પ્રકૃતિના ખોળે પ્રકૃતિને જ પરમાત્મા માની અને ખૂબ જ ઓછી જરૂરિયાતો સાથે ગ્લોબલ વોર્મિંગ કર્યા વિના, પ્રકૃતિનું દોહન કર્યા વિના, મસ્ત કુદરતના ખોળે પ્રકૃતિ સાથે તાલમેલ સાધી, સામંજસ્ય સાધી જીવવાવાળા સરળ, અંદર બહાર એક જેવા. જાઓ ક્યારેક એ વિસ્તારોમાં, કેટલું તમને આવકારવામાં આવશે પ્રેમથી. જે પ્રેમ મળે છે ને આદિવાસી વિસ્તારોમાં, એવો પ્રેમ આખા ગુજરાતના એક વિસ્તારમાં નથી મળતો. અને ખૂબ જવાબદારીપૂર્વક આ નિવેદન હું આપી રહ્યો છું. એટલે મહેરબાની કરી અને અંબાજીથી ઉમરગામમાં સરકાર એવું ન માને કે આ બધું શમી જશે. અગ્નિ સાથે રમત રમી રહી છે ગુજરાત સરકાર. ઠીક છે, જોઈએ શું થાય છે 13મી ઓગસ્ટે, અને ત્યારે ફરી એક વખત આપણે આ વિષય ઉપર વાત કરીશું. જય જોહાર, જય આદિવાસી, જય બિરસા મુંડા, જય ચૈતર વસાવા, જય અનંત પટેલ. ધન્યવાદ.